નમસ્કાર મિત્રો, આજે આપણે સર્વરોગોના મૂળ એવા કબજિયાત વિશે વિસ્તારથી માહિતી મેળવીશું. આજના યુગમાં બદલાયેલા આહાર વિહાર અને તણાવયુક્ત જીવનશૈલીના લીધે કબજિયાત એક વૈશ્વિક રોગ બની ગયો છે. મોટાભાગના લોકો તો કબજિયાતને ઓળખવામાં જ થાક ખાઈ જાય છે. જો કદાચ ઓળખી પણ જાય તો ક્યાંક વાંચેલા અજમાવી જુએ આના અણધર અખતરા અટકાઈ જાય છે. મોટાભાગના લોકોને કબજિયાતનું કારણ જાણવામાં રસ જ નથી હોતો, પરંતુ કોઈકે આપેલી સલાહ મુજબ કોઈ ફાંકી કે ગોળીના રવાડે ચડી જાય છે, જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. હકીકતમાં વૈદ્યને પૂછ્યા વગર અને પોતાની પ્રકૃતિ જાણ્યા વગર લેવાયેલી કબજિયાતની જે કોઈ દવા છે તો એ દવા લાંબા ગાળે શરીર માટે હાનિકારક પુરવાર થાય છે. મિત્રો, કબજિયાત એ પોતે કોઈ રોગ નથી, પરંતુ એક ગંભીર રોગનું લક્ષણ છે. તમે કોઈ પણ ડૉક્ટર કે વૈદ્ય પાસે જાઓ છો એટલે એમનો પહેલો પ્રશ્ન હોય છે કે તમારું રોજ પેટ સાફ થઈ જાય છે? ઉઠતા વેત સવારમાં જ પેટ સાફ થઈ જવાથી આખો દિવસ સ્ફૂર્તિમય જાય છે. એટલે જ કહેવાયું છે, જેનો બગડ્યો ઝાડો એનો બગડ્યો દાડો. તો ચાલો આપણે જોઈએ કબજિયાત એટલે શું. કબજિયાત એટલે મુખ્યત્વે 3 પરિસ્થિતિમાંથી કોઈ પણ એક પરિસ્થિતિ. રોજ ચોક્કસ સમયે સંડાસ ન થવું. ઘણા લોકો ગમે ત્યારે સંડાસ જાય છે, જેમ કે આજે સવારે, કાલે બપોરે અને પરમ દિવસે સાંજે. આમ સંડાસના સમયમાં અનિયમિતતા હોવી એક પણ કબજિયાતનો જ પ્રકાર છે. બીજું, સંડાસમાં વધારે સમય બેસી રહેવું અને ખૂબ જોરપૂર્વક સંડાસ કરવું. ઘણા લોકો અડધોથી પોણો કલાક સુધી સંડાસમાં બેસી રહે છે. આ પરિસ્થિતિ કબજિયાત જ સૂચવે છે. ત્રીજું, સંડાસ કરતી વખતે આગળના મળો ભાગ છે અતિશય કઠણ આવવો. ઘણા લોકો ખોરાકમાં પ્રવાહી પદાર્થનો ઓછો ઉપયોગ કરતા હશે અથવા તો આંતરડામાં વાયુ વધી ગયો હશે. તો આ બંને પરિસ્થિતિમાં હંમેશા સંડાસનો આગળનો મળ ખૂબ જ કઠણ આવે છે, જેને કબજિયાત જ કહેવામાં આવે છે. આ સિવાય કબજિયાતના અન્ય પણ કેટલાક લક્ષણો, જેમ કે ભૂખ ન લાગવી, મોઢામાં જીભ ઉપર છારી બાજવી, ગંદા ઉડકાર આવવા, મોઢામાં ચાંદા પડવા, પેટ ભારે લાગવું, ઉબકા આવવા, ઓડકાર આવવા, શરીરમાંથી પરસેવાની દુર્ગંધ આવવી, અરુચિ, બેચેની, સુસ્તી લાગવી, ઘણીવાર સંડાસની સાથે લોહી પડવું. મિત્રો, કબજિયાત જેવા વિષય ઉપર ખુલીને વાત કરવામાં કદાચ બની શકે કે આપણે સૂગ ઉત્પન્ન થાય, પરંતુ એ સંકુચિતતામાંથી તમે બહાર નહીં આવો તો કદાચ કબજિયાતને ક્યારેય નહીં મટાડી શકો. અને જેમ કબજિયાત, સંડાસ, મળ જેવા શબ્દો આપણા મનમાં સુખ ઉત્પન્ન કરે છે, તેવી જ રીતે શરીરમાં ભગે થયેલો છે અનેક રોગો છે, કચરો છે, અનેક રોગ ઉત્પન્ન કરે છે. આયુર્વેદિક શાસ્ત્રોમાં તેમ પણ કીધું છે, જાયંતે વિવિધા રોગા પ્રાયશ્ચો મલ સંચિતો, એટલે કે આંતરડામાં મળનો સંચય થવાથી મોટાભાગના રોગો જન્મે છે. લાંબા ગાળે કબજિયાતના લીધે હરસ, મસા, ભગદડ, સંડાસની જગ્યાએ ચીરા પડવા, સંડાસની જગ્યાએ આંતરડા બહાર નીકળવા કે આંતરડાનું કેન્સર જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. પ્રકૃતિ અનુસાર જોવામાં આવે તો કબજિયાતને લીધે વાયુ પ્રકૃતિવાળા લોકોમાં ગેસ, કમરનો દુખાવો, અનિદ્રા જેવી સમસ્યાઓ સર્જાય છે. કબજિયાતના લીધે પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિઓને ગમડા, સીરસ, ખીલ, ખરજવું આ જન્મે છે. અને કબજિયાતના લીધે કફ પ્રકૃતિવાળા લોકોમાં હાઈ બીપી, કોલેસ્ટ્રોલ અને હૃદય રોગ આવી શકે છે. આયુર્વેદિકના ગ્રંથોમાં કોઈપણ રોગની ચિકિત્સા માટે શબ્દ વપરાયો છે નિદાન, પરિવર્જન, એટલે કે જે કારણોથી રોગ થયો છે એનો જો ત્યાગ કરીએ તો રોગ સ્વયં મટી જાય છે. તો ચાલો કબજિયાત થવાના કારણો જોઈએ કે જેથી વગર દવાએ કબજિયાતમાંથી ઉગારી શકાય. કબજિયાત થવાનું સૌથી મોટું કારણ છે ખોરાક, મેંદાની વસ્તુઓ જેવી કે વડાપાઉં, દાબેલી, પીઝા, બર્ગર, ટોસ્ટ, ખારી બેકરીની વસ્તુઓ, આથાવાળી વસ્તુઓ જેવી કે ઢોકળા, ઈદડા, ખમણ, લોચો, સેવ, ખમણી, ઢોસા, ઇડલી, ઉત્તપમ. આવી બધી વસ્તુઓનું વારંવાર સેવન કરવાથી કબજિયાત થઈ શકે છે. ભૂખ ન લાગે ત્યારે ખાવું અને ભૂખ લાગે ત્યારે ન ખાવું, આ બંને પરિસ્થિતિ કબજિયાત પેદા કરી શકે છે. માત્રાથી વધારે લેવાયેલ ખોરાક પણ પેટ ઉપર દબાણ લાવે છે અને કબજિયાત પેદા કરે છે. વારંવાર વાસી ખોરાક લેવાથી પાચન તંત્ર છે બગડી જાય છે અને કબજિયાત થાય છે. ખાસ કરીને ઉનાળામાં અને ચોમાસામાં તો વાસી ખોરાક ખાવાનું બિલકુલ ટાળી દેવું જોઈએ. વધુ પડતી વિલાયતી દવાનું સેવન પણ કબજિયાતને જ આમંત્રણ આપી શકે છે, જેમ કે દુખાવાની ગોળી, એસિડિટીની ગોળી, ડિપ્રેશન કે ઊંઘની ગોળી વગેરે. પાણી અને અન્ય પ્રવાહી ઓછા પીવાથી પણ કબજિયાત થઈ શકે છે. રોજિંદા જીવનમાં વ્યાયામ કે શ્રમનો અભાવ હોવાથી પણ કબજિયાત થઈ શકે છે. ચરક આચાર્યએ કહ્યું છે કે જ્યારે આપણે લજ્જાવશ મળના વેગને રોકીએ છીએ તો એના લીધે પણ કબજિયાત જન્મી શકે છે.
સતત ચિંતા અને તણાવયુક્ત જીવન લાંબા ગાળે પાચક રસો નબળા પાડે છે, જેના લીધે કબજિયાત થઈ શકે છે. ચા, કોફી, બીડી, તમાકુ, માવા મસાલા વગેરેનો વારંવાર વપરાશ કબજિયાતને નોતરે છે. આ બધા જ કારણો આપણી લાઈફસ્ટાઈલ જ એક ભાગ છે. આથી જો એમાં થોડુંક પરિવર્તન કરી નવી જીવનશૈલી અપનાવો તો વગર દવાએ આપણે કબજિયાતને મટાડી શકીએ. કબજિયાત રૂપી રાક્ષસને નાથવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે આપણી જીવનશૈલીમાં ફેરફાર. તો આપણી દિનચર્યા ક્યાં ફેરફારો કરવાથી કબજિયાતને આપણે નકારી શકીએ છીએ? શરીરરૂપી યંત્રમાં રહેલા મળ કચરાને દૂર કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે શરીરમાં યોગ્ય માત્રામાં પાણી નાખવું. એક તંદુરસ્ત વ્યક્તિએ આખા દિવસ દરમિયાન લગભગ 3 થી 4 લીટર પાણી પીવું જ જોઈએ. પાણી મોટે ભાગે શરીરના તાપમાન જેટલું જ હોવું જોઈએ, એટલે કે શિયાળામાં થોડું હૂંફાળું, ઉનાળામાં માટલાનું શીતળ પાણી પીવું જોઈએ. દરેક વ્યક્તિએ રોજ લગભગ અડધો-પોણો કલાક વ્યાયામ કરવો જ જોઈએ, અથવા તો ક્રિકેટ, ખોખો, કબડ્ડી, ફૂટબોલ જેવી રમત રમવી જોઈએ. કબજિયાત માટેનો ઉત્તમ ઉપાય છે ઉષ્પાન. જ્યારે નળના કોઠે 3 થી 4 ગ્લાસ પાણી પીવું જોઈએ, જેનાથી મળ સારી રીતે પીગળી બહાર નીકળી જાય. રાત્રે સૂતી વખતે પણ 1 ગ્લાસ ગરમ ગાયના દૂધમાં 3 થી 4 ચમચી ગાયનું ઘી નાખીને ગરમ પીવો. મોસંબી હોય, સંતરા હોય, આંબળા હોય, દ્રાક્ષ હોય, પપૈયા હોય, એવા ફળો છે એને છૂટથી ખોરાકમાં ઉપયોગ કરવો. આ બને ત્યાં સુધી ફળોનો રસ પીવાને બદલે ફળો ખાવાની તમારે આદત રાખવી જોઈએ. લેપટોપ અને મોબાઈલના આધુનિક જમાનામાં જમતી વખતે બધું જ બંધ કરી મન પરોવી શાંત ચિત્તે એકાગ્ર થઈ ચાવીને જમવું જોઈએ. રોજ ચોક્કસ સમય અને બને તો સવારે સંડાસ જવાની આદત રાખવી જોઈએ. વારંવાર ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ. આપણા તો ઉપવાસ પણ કેવા હોય છે? ઉપવાસના દિવસે ફરાળી ઢોકળા, ફરાળી ઉત્તપમ, ફરાળી ભાખરી, ફરાળી વડા વગેરે બધું જ ખાવામાં આવે છે, જે બધું જ અલ્ટિમેટલી શરીરમાં વાયુ વધારે છે. અને બંને ત્યાં સુધી આપણો ઉપવાસ ટાળવા જોઈએ. જો ઉપવાસ કરવા હોય તો ફળાહાર ઉપવાસ કરવા જોઈએ. સમય થાય ત્યારે નહીં, પરંતુ ભૂખ લાગે ત્યારે જ જમવું જોઈએ. ખરેખર જ્યારે ભૂખ લાગે ત્યારે જ યોગ્ય પ્રમાણમાં પાચક રસોનો સ્ત્રાવ થાય છે, અને ત્યારે જો જમવામાં આવે તો એનું વ્યવસ્થિત પાચન થઈ શકે છે. આથી ભૂખ લાગે ત્યારે જમવાથી કબજિયાત થવાની શક્યતા પણ ઓછી રહે છે. આવા કેટલાક સરળ ઉપાયો પ્રયોજવા જોઈએ. જો કબજિયાતમાં ફાયદો ન થાય તો કેટલાક નિર્દોષ ઔષધિઓ વિશે પણ આપણે જાણકારી મેળવી જે આપણા ઘરે પ્રયોજી શકીએ. જે સૌથી પહેલું છે ઈસબગુલ. ઈસબગુલ કબજિયાતનું સૌથી નિર્દોષ ઔષધ છે. સૂકા મળને લીધે, ગરમીને લીધે કબજિયાત રહેતો હોય તો ઈસબગુલ સૌથી વધારે અસરકારક છે. ઈસબગુલને પાણીમાં નાખવાથી એ ફૂલી જાય છે અને એનો લુઆબ બને છે. અને લુઆબ છે એ આંતરડામાંથી પસાર થતી વખતે આંતરડાનો જૂનો મળ છે એ ઉખાડતો જાય છે. ઘણીવાર આંતરડામાં જો ચાંદા પડ્યા હોય તો ઈસબગુલનો એમાં ચોંટી જાય છે અને ચાંદાને રૂઝવવામાં પણ મદદ કરે છે. ઈસબગુલ સ્વાદ રહિત હોવાથી લેવામાં આવે એ સરળ છે. રાત્રે 1 કપ પાણી કે દૂધમાં 1 ચમચી ઈસબગુલ ઉમેરી અને લઈ શકાય છે. જરૂર જણાય તો સ્વાદ માટે 1 ચમચી સાકર પણ તમે ઉમેરી શકો છો. ત્યારબાદ બીજું ઔષધિ છે હરડે. હરડે યુ કેન હેવ એવર. આયુર્વેદિકમાં ઋષિમુનિએ તો કીધું છે કે યસ્ય ગૃહે માતા નાસ્તિ તસ્ય માતા હરિતકી, એટલે કે જેના ઘરમાં માતા નથી તેની માં હરડે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આપણા આયુર્વેદિક ગ્રંથોમાં હરડા વિશે લખેલું છે એ બધી જ ઔષધિઓ છે, એના વિશે લખાયું નથી. હરડે અલગ અલગ સ્વરૂપની અનેક પ્રકારની જોવા મળે છે, જેમ કે દિવેલવાળી હરડે, ગૌમૂત્રવાળી હરડે, હરડેનું ચૂર્ણ, આદુના રસવાળી હરડે વગેરે. કોઈ પણ વેદરોગ અને રોગીની પ્રકૃતિ અનુસાર નક્કી કરે છે કે હરડે ક્યારે, કોને અને કેવી રીતે આપવી. અમૃત સમાન હરડેના મન મૂકીને ગુણગાન ગાયા પછી આયુર્વેદના આર્ષદ્રષ્ટ ઋષિમુનિઓએ પણ કહી દીધું છે કે કેવા વ્યક્તિઓ હરડે લેવા જોઈએ. પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિઓએ, દુર્બળ વ્યક્તિઓએ, ગર્ભિણી સ્ત્રીએ, બીપીના પેશન્ટો કે રક્તસ્રાવ થતો હોય વ્યક્તિઓએ કદાપી હરડે ન લેવી જોઈએ. ત્યારબાદ બાળકોના કબજિયાતનું ઉત્તમ ઔષધ છે ગરમાળો. ગરમાળા માટે કહેવાયું છે કે બાલે વૃદ્ધે ક્ષતે ક્ષીણે સુકુમારી. માનવ એટલે કે બાળક, વૃદ્ધ, પ્રસૂતા, દુર્બળ વ્યક્તિ દરેક માટે ગરમાળો હિતકર છે. ગરમાળાની લાંબી કાળી શીંગો મળે છે. શીંગો લાવી તોડી એમાંથી ગરમાળો ગોળ અલગ કરવામાં આવે છે. બાળકો માટે 5 થી 10 ગ્રામ અને મોટા વ્યક્તિઓ માટે 10 થી 20 ગ્રામ ગોળ પાણીમાં પલાળવાનો, સવારથી રાત પલાળી રાખવાનો છે. અને બાળકોના કૃમિમાં ગરમાળા ગોળથી પણ ઉત્તમ રાહત આપે છે. વળી ક્યારેક જો આ ગોળ ન ભાવે તો આ ગોળના પાણીમાં કાળી દ્રાક્ષ, સાકર, ગુલાબની પાંખડીઓ પણ આપણે ઉમેરી શકીએ છીએ. આ ઉપરાંત ત્રિફળા, દિવેલ, સ્વાદિષ્ટ વીર્યન ચૂર્ણ, દીનદયાળ ચૂર્ણ, શિવાક્ષાર પાચન ચૂર્ણ, ઈચ્છાભેદી રસ વગેરે અનેક ઔષધિઓ આયુર્વેદિકમાં વર્ણવેલી છે. પરંતુ આ બધી જ દવાઓ કોઈ પણ વૈદ્યના નિરીક્ષણમાં લેવી જ હિતાવહ છે, અન્યથા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ સાથે જ વિદાય લઉં છું મિત્રો. મને લાગે છે કે કબજિયાત વિશેની આટલી પ્રાથમિક માહિતી તમારું જીવન સ્વસ્થ રાખવામાં ઘણી મદદરૂપ બનશે.